ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. સવારે સહેની રીબને ભાગવું પડ્યું, નહીં? નિનિવે પાછું જવું પડ્યું સાનહે રીબને. આશુરીઓના છાવણીમાં 1,86,000 મરેલા પડ્યા હતા, નહીં? હેજિક્યા રાજા જ્યારે આમોસના દીકરા હેજિક્યા રાજા જ્યારે પ્રભુની આગળ નમી ગયા, અને આજે સાંજે પણ પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં ખરીદેલા લોકો તરીકે આપણે તેમની આગળ નમી શક્યા છે. ને જેઓ કહે છે કે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. થોડી જુદી વાત કરવા જે માંગુ છું તમારી સાથે. જુદી ઇન સેન્સ કે ઘણી બધી વાર એવું બને છે કે જ્યારે આપણે પ્રભુમાં કોઈ એક જરિયા સાથે જોડાયેલા છે, નહીં? તો તમે જોજો ત્યાં શેતાન એ બાબતને તોડવા પ્રયત્ન કરશે. તમે કોઈ ચર્ચ સાથે, મિનિસ્ટ્રી સાથે, કોઈ એવા ચર્ચિસ સાથે અથવા ઓનલાઈન સભાઓમાં તમે જોડાયેલા હશો ત્યારે તમને આ બધી બાબતો જોવા મળશે, હે ને? કેમ કે શેતાન હંમેશા તમને અને મને સત્યથી દૂર રાખવા પ્રયત્ન કરે છે. અને ઘણી બધી વાર એવી બાબતોના અર્થઘટન અને પ્રભુના વચનોને એવી રીતના આપણી સામે લાવવામાં આવે છે કે ઘણીવાર આપણે હતાશ થઈએ, નિરાશ થઈએ, ઘણી બધી બાબતો છોડી દઈએ, દૂર થઈ જઈએ પોઝિટિવલી નહીં, નકારાત્મકમાં, કે જે ખરેખર પ્રભુએ કીધેલી નથી. અને હજકીએલ પ્રભુના પુસ્તકમાં તમે જ્યારે 13મા અધ્યાયમાં તમે જુઓ છો ત્યારે તમને ત્યાં જોવા મળશે. આપણે રોજ દૈનિક માનના મોકલીએ છીએ સવારમાં, નહીં? બધાના વોટ્સઅપ પર મળતી જશે. તેમજ હું ફેસબુક પર પણ દૈનિક માનના હું રેગ્યુલર મૂકું છું. એક સમયે હું ઉપલી મેળી પર મૂકતો હતો, પણ જ્યારથી રૂલ્સ આવ્યો છે કોપીરાઇટનો કે એને કોઈ મૂકવી નહીં ફેસબુક પર, કોઈ વેબસાઇટ પર, એ ગુનો છે, એટલે મેં બંધ કર્યું. કારણ કે આપણે કોઈને તકલીફ આપવા માગતા નથી, નહીં? પણ હું તમને સાક્ષી આપું છું, ઘણા બધા લોકોના જીવનો એ સમયોમાં પણ એ રીતના બદલાઈ ગયા હતા. જો જે રૂકાવટની વાત કરું છું તમને, ચોક્કસ આર્થિક રીતે નુકસાન થાય, ઉપલી મેળી કદાચ કોઈ ખરીદે નહીં તો નહીં, એટલે તેઓની વાત બહુ સાચી છે. પણ ઘણીવાર શેતાન પણ અમુક જગ્યા પર કામ કરી જાય છે, નહીં? કારણ કે જ્યારે હું 2010ની પહેલાંથી જે શરૂઆત મેં કરી ઉપલી મેળી બધાને મોકલવાની, અને 2010 પછી જે પ્રભુએ ઘણા બધા લોકોના જીવનોમાં, હૃદયોમાં એ કાર્ય કર્યું. બસમાં, ટ્રેનમાં, મુસાફરીમાં ઘણા બધા લોકો વાંચતા હતા અને પ્રભુની સાથે જોડાતા હતા. ઘણા બધા લોકોના એ સમયમાં, અત્યારે મને બહુ ખાસ યાદ નથી, પણ તેમણે પ્રભુને જીવન પણ સોંપ્યું. ઘણીવાર અંદર રહેલી સાક્ષીઓ અને ઉત્તેજન ભર્યા વચનો દ્વારા પણ તેમના હૃદયોમાં કામ થયેલું છે, નહીં? અને પ્રભુ ઘણા બધા માધ્યમોથી પ્રભુ આપણી સાથે વાત કરે છે. અને પ્રભુની સ્તુતિ થાવ કે આપણી પાસે આવી સુંદર સલવતો છે. ઉપલી મેળી, દૈનિક માનના, દૈનિક મનન, ઘણું બધું છે. પણ આપણે જ્યારે ઘણી બધી બાબતો સાથે જોડાયેલા છે ત્યારે સાથે ઘણીવાર ખરાબ બાબતો પણ આવે છે, જેના લીધે આપણે ઘણી બધી બાબતોથી દૂર થઈએ છીએ, નહીં? અને માટે હંમેશા હું કહેવા માગું છું કે તમે જે પ્રમાણે પ્રભુની સાથે જોડાયેલા છો એ જગ્યાઓ પર પ્રભુના લોકો સાથે, પ્રભુ મંદિર સાથે અથવા સેવક સાથે અથવા જે પ્રમાણે તમને
આત્મિક ભોજન શિક્ષણ મળતું હોય એમાં તમે મંડિયા રહો, રચ્યા રહો અને પડતું ના મૂકો. હે ને, ઘણી વાર આપણે જોઈએ છે કે અમુક આશીર્વાદો ન મળતા હોય અને બીજાઓને આપણે એ આશીર્વાદો જોઈએ મળેલા, ત્યારે આપણે પણ આપણી જગ્યા છોડીને એ જગ્યા પર જવાને માટે આપણે શરૂઆત કરીએ. ક્ષમા કરજો આ બાબત બોલવાને માટે, પણ આવું બને છે. એવું નથી કહેતો કે આપણામાંથી કદાચ કોઈ એવું કરતું હશે, પણ ઘણી વાર શૈતાન કામ કરી જાય છે કે જેમ આપણે જાણીએ છીએ ઘર, ગાડી, બંગલો, મોબાઈલ કે બેંક બેલેન્સ, એ બધું એ આશીર્વાદ નથી. કેમ કે યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન બનાવે છે નહીં. અને આપણને શેની જરૂર છે તો પ્રભુ આપણને આપવાના છે. જેમ આથી 6:33 કહ્યું છે એમ કે આપણે તો તેમના રાજ્યને અને ન્યાયપણાને શોધવાનું છે ને જેની અગત્યતા છે એ તો આપણને પ્રભુ આપનાર છે નહીં. હાલેલુયા. પણ મારા મિત્રો, જ્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ પ્રભુમાં જોડાયેલા રહેતા નહીં, ચાલતા નથી, પ્રભુની સાથે રહેતા નથી, છોડી દે છે, પડતું મૂકીએ છે, તો પછી એના આશીર્વાદો અટકી જાય છે. કન્ટિન્યુઅસ એક સમય સુધી આપણે પણ આપણી જાતને જાણે કે પ્રૂવ કરવાની છે, આપણે પણ તૈયાર થવાનું છે. અને જ્યારે આપણે કન્ટિન્યુઅસ, જ્યારે એવા સમયમાં કે જ્યારે આપણી ભક્તિ અથવા આપણી અરજો અથવા આપણો પ્રભુમાં ભાગ લેવું એ આપણા માટે જાણે કે જે પ્રમાણે આપણી ઈચ્છા છે એ પ્રમાણે અથવા યોજનાઓ પ્રમાણે આપણે કંઈ મેળવતા નથી, આપણી ઈચ્છા પ્રમાણે મેળવતા નથી, ત્યારે એવી પરિસ્થિતિઓમાં પણ આપણે જ્યારે પ્રભુની સાથે બનેલા રહીએ છીએ ત્યારે જતા દિવસે ચોક્કસ પ્રભુ કામ કરે છે આપણા જીવનમાં. કેમ કે પ્રભુ જાણે છે, હાલેલુયા, પ્રભુથી કંઈ પણ છુપાયેલું નથી, પણ પ્રભુ પાસે દરેકને માટે સમય છે. હાલેલુયા. અને એ સમય પર પ્રભુ આપણા જીવનોમાં કામ કરે છે. માટે હું તમને કહીશ કે જોડાયેલા રહેજો, હે ને, જેથી કરીને પ્રભુ સાથે જોડાયેલા રહેવામાં પ્રભુ આપણને પુષ્કળ આશીર્વાદ આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે પણ જરિયો હોય, જે પણ માધ્યમ હોય, જે કઈ જરિયો પ્રભુએ આપણને આપ્યો છે એને પકડી રાખીએ. હાલેલુયા. હું પણ વર્ષોથી ઉપલી મેળી દૈનિક માનના જે પ્રભુના આત્મિક અન્ન મળે છે એને એવરીડે મારા જીવનમાં સવારે વાંચું છું. હાલેલુયા. અને તમને પણ વિનંતી કરીશ કે રોજ બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, મનન વાંચીએ, મનન સાંભળીએ અને આપણી સવાર એ પ્રભુના નામમાં આપણે શરૂઆત કરીએ. અને ખચિત જ્યારે આપણી શરૂઆત પ્રભુની સાથે થાય છે, જે દિવસ દરમિયાન આપણને જ્ઞાન, બુદ્ધિ, દાપણ પૂરું પાડે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે, આપણને દોરવણી પ્રાપ્ત થાય છે, સાચા માર્ગમાં પ્રભુ આપણને ચલાવે છે, આપણું રક્ષણ કરે છે, ત્યારે દિવસના અંતે આપણી જાતોને આપણે આશીર્વાદિત થયેલા ચોક્કસ જોઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આશીર્વાદ મતલબ કે કોઈ નાણાંથી એને ખરીદી શકાતું નથી, જે કેવળ અને કેવળ ઈશ્વરની સાથે, પ્રભુની સાથે જોડાયેલા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો દિવસના અંત ભાગમાં આપણે આવ્યા છે ત્યારે પ્રભુની આગળ નમી જઈએ અને જે તે પ્રભુએ આપણને વ્યવસ્થા આપી છે એ વ્યવસ્થાને માન આપી અને પ્રભુની સાથે આપણે અંગત રીતે જોડાઈએ, પ્રભુનું ભજન કરીએ અને ઘણા બધા લોકોને માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. વચ્ચે એક દિવસ એક સંદેશો મૂક્યો હતો કે સેવક ભર જુવાનીમાં તેમનું જીવન પૂરું થયું, પણ એમણે ઘણા બધા આત્માઓ જીત્યા નહીં, અને રડીને તે લોકોને માટે પ્રાર્થના કરતા હતા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ આપણું જીવન પ્રાર્થનામય બનાવીએ અને આપણા કુટુંબ માટે, પરિવાર માટે, આપણા આત્મિક જીવન માટે અને ઘણા બધા હજી જેઓ નથી ઓળખતા તેઓને માટે આપણે બહુ સાથે રોજ પ્રાર્થના કરતા રહીએ. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. ત્યાં સુંદર સમય તમે જે અમને આપ્યો છે પ્રભુ, તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. ઘણા બધા એવા લોકો છે પ્રભુ કે જેમને હજી કોઈ એવો સ્ત્રોત મળ્યો નથી. હજી સુધી ઘણા બધા એવા લોકો છે કે જેમને પ્રભુ તમારું પવિત્ર નામ મળ્યું નથી. હજી ઘણા બધા લોકો છે કે તેમને એવી જગ્યાઓ મળતી જ્યાં જઈને તેઓ તમારું ભજન કરી શકે, અથવા કોઈક એવી જગ્યા પર જઈને તેઓ જોડાય, ભજન કરે, તમારું પવિત્ર નામ પ્રભુ તેઓ દરરોજ સવારે, સાંજે, બપોરે લે પ્રભુ. પ્રભુ એવું તમે થવા દો. હા પ્રભુ, અમે પણ જે સ્ત્રોત પ્રભુ મુખ્ય છે પ્રભુ, અને પ્રભુ મારી જેમ ઘણા બધા લોકો પ્રભુ તમારું નામ પ્રભુ રોજ સવારે પ્રભુ મીડિયા દ્વારા મૂકે છે, ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ આ સર્વ માધ્યમો પ્રભુ પુષ્કળ આશીર્વાદિત થાવ પ્રભુ, અને ઘણા બધા લોકોના હૃદયો સુધી, જીવન સુધી પ્રભુ તમારું પવિત્ર નામ પહોંચે પ્રભુ, અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય પ્રભુ. એવું તમે થવા દો. દરેક પ્રભુ તમારામાં રોજે રોજ વચનો સાંભળતા મજબૂત બને, સ્થિર થાય. જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, તેઓને પણ પ્રભુ તમારા બળથી તમે ભરી દો, અને તેમને પ્રભુ તેમની જે પ્રમાણે અરજ, વિનંતી કે જે પ્રમાણે તેમની પ્રાર્થના છે પ્રભુ, એ પ્રમાણે તમે તેમને ઉત્તર આપો, અને પ્રભુ તેઓ બીજાને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને, એવું પ્રભુ થવા દેજો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય જલ્દી આવો. અને પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમ લખવા આવ્યું છે એમ કે દરેક ઘૂંટણ નમશે ને દરેક જીભ કબૂલ કરશે તમે દેવના દીકરા છો, એ પ્રમાણે જલ્દીથી થવા દો પ્રભુ પિતા. હા પ્રભુ, તમે જે શરીર અમને આપ્યું છે, જે તમારું રહેવાનું સ્થાન મંદિર છે પ્રભુ, એમાં જે કંઈ ગંદવાળો છે પ્રભુ, જે કંઈ વ્યભિચાર છે, વ્યસન છે, અનીતિ છે, ઘમંડ છે પ્રભુ પિતા, મારઝોડ, લડાઈ છે પ્રભુ, ત્યારે પ્રભુ એ બધી બાબતોને તમે દૂર કરો પ્રભુ, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ પિતા. અને તમે અમારા શરીરનો કંટ્રોલ લો, અમારા ઉઠવું બેસવું તમે પ્રભુ તમારા કંટ્રોલમાં રહો, અમારા મુખ પર તમે ચોકી પહેરો મૂકો પ્રભુ. અને પ્રભુ અમારા બોલવા, ઉઠવા, બેસવા દ્વારા પ્રભુ, ભોગાડવા દ્વારા, ગાવા દ્વારા, પ્રબોધ કરવા દ્વારા પ્રભુ પિતા, સાંભળવા દ્વારા પ્રભુ પિતા, અને પ્રભુ હાજરી આપવા દ્વારા પ્રભુ અમારા બધાના માટે એ આશીર્વાદનું કારણ બની જાય. તમારા પવિત્ર નામમાં એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રાર્થના કરે છે, ઘણા બધા લોકો માંદા છે, ત્યારે પ્રભુ તેઓ તેમના બિછાના પરથી તેઓ સાજા થાય, પોતાનું બિછાનું ઉંચકીને ચાલતા થાય, એવી અમે પ્રાર્થના કરી છે. ઘણા લોકો એવા છે જેમને પ્રભુ હૃદયરોગનો હુમલો થયો છે, ઘણા બધા લોકોને અકસ્માત થયો છે, કેન્સર જેવા મહારોગોથી તેમના શરીરો ભરાઈ ગયા છે. ઘણા બધા એવા લોકો છે જેમના જીવનોમાં પ્રભુ પિતા રોજ પ્રભુ એમને બહુ જ દુઃખદાયક પ્રભુ ટ્રીટમેન્ટમાંથી પસાર થવું પડે છે, ડાયાલિસિસ પ્રભુ કરવું પડે છે પ્રભુ, સિટી સ્કેન પ્રભુ, અને પ્રભુ તેમને પ્રભુ જાતના એવા ટેસ્ટમાંથી પસાર થવું પડે છે પ્રભુ, જાણે MRIમાંથી પ્રભુ, કલર ડોપલરમાંથી પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા અલ્ટ્રાસાઉન્ડમાંથી પ્રભુ તેમને પસાર થવું પડે છે પ્રભુ. અને પ્રભુ એ બધા ટ્રીટમેન્ટ પ્રભુ જાણે કે પીડાદાયક છે, ખર્ચાળ છે, અને તેમના માટે પ્રભુ અસુવિધાઓ અને પ્રભુ તકલીફ આપી રહી છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે કે બધામાંથી છોડાવો પ્રભુ પિતા, અને તેમને નાણાં પ્રભુ બીમારીઓમાં શેતાન ચોરી ના જાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે જગ્યાઓ પર લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તુમ્મો તો છે, એ બધાની જગ્યા પર તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપો, અને તમારી શાંતિથી ભરી દો. ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ પિતા. હા પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, બુદ્ધિ લોકો, માનસિક રોગ, વિકલાંગોની સાથે રહો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ દરેકના પાસપોર્ટ, વિઝાના પ્રશ્નો દૂર થાવ પ્રભુ. દરેક જણ વિદેશ જઈ શકે તેમની હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે તેમને પૂરું પાડો, એવી અમે પ્રાર્થના કરી છે. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, ને તમારી સેવિકાના ખેતરમાં પ્રભુ જે કડવા નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, એ નામો નીકળી જાય, દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ખાસ પ્રભુ અમારી પણ છેલ્લી બાબત તમારી આગળ માન્ય થાય.
વાહનનો આશીર્વાદ પ્રભુ મારા મિનિસ્ટ્રીમાં અમે જોઈ શકીએ પ્રભુ, એવું થવા દેજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારથી પ્રભુ અમારું રક્ષણ કરજો, તેમના મનોને બદલજો, અને જે પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો, અને નવા નવા રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. એવી અમે હૃદયથી તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મારી સેવાઓ જે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા છે એમાં રહેલી અડચણોને તોડો અને અમારા માધ્યમને આશીર્વાદિત કરો. બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરો, રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરો. અને પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ. જેઓએ બંધ કર્યું છે પ્રભુ, ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે બીજા પણ પ્રભુ એવા મજૂરો પૂરા પાડો. અને પ્રભુ જેઓ તમારા છે ને જે પ્રભુ શક્ય હોય પ્રભુ તેઓ ફરીથી પ્રભુ શેર કરવાનું, સાંભળવાનું, બીજાઓ સુધી પ્રભુ વચન લઈ જવાનું પ્રભુ શરૂઆત થાય પ્રભુ. અને એમ ઘણા બધા આત્માઓ પ્રભુ અમે રોજ ભેગા મળીને જીતી શકીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. અમારા સેવાનો પ્રભુ તમે સ્ત્રોત બનજો, માધ્યમ બનજો પ્રભુ. અને પ્રભુ એના દ્વારા તમે કેવળ મહિમા પામજો. રાત્રે મીઠી નીંદર આપજો પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને ખાસ પ્રભુ મારી ભૂલો, પાપ, ગુનાહ જે કંઈ અમારા તે દિવસ દરમિયાન થયા છે પ્રભુ, તમે એને માફ કરજો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. અમે સર્વ તમારા હાથમાં સોંપે છે પ્રભુ પિતા. અને ફરીવાર પ્રભુ એક સુંદર સવારમાં તમારું ભજન કરવા માટે અમે તેડી આવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં આટલું સાંભળો તે માન્ય કરજો. આમીન, આમીન, આમીન.